જગાણો દિયો દિયો તો અહીં બનાવે છે મારો મંદિર અમે આજે ઇન્દિરા ગાંધીના રાજમાં રહીએ છીએ અત્યારે હાલ પડી ગયું એક દીકરો હતો દીકરો નામ દીકરી નથી ઘરમાં આવક બંગલોનું કામ ત્રણ દીકરીઓ 3 દીકરીઓ છે અને વિધવા મહિલા છે. એક દીકરો છે પરંતુ મેન્ટલી એને બહુ તકલીફ છે એટલે બાંધવો પડે છે. આવી વિકટ પરિસ્થિતિમાં કોઈ આશરો નથી અને આ જે આશરો હતો એ પડી ગયો છે. હવે રહેવા માટે ફાંફા મારવા પડે છે. આવી પરિસ્થિતિમાં જીવવું એ જે ઘરમાં રહેતો હોય ને એને વિચાર કરવો પડે કે જો હું આ બંગલામાં રહું છું અને એ બેન જેવી મારી હાલત હોય તો હું શું કરું. આવું પોતે ખુદ માણસાની રીતે વિચારવું પડે અને આ લોકોની વેદના સમજવી પડે, સાંભળવી પડે, એમની વારે આવવું પડે, એમને દિલાસો આપવો પડે, એમની વ્યથા સમજવી પડે. મોટા મકાનોના કામ કરીને આ 3 દીકરીઓ અને એ મેન્ટલી જે દીકરો છે આ એનું ભરણ પોષણ કરે છે આ વિધવા મહિલા. કેટલા પૈસા આવે એમાં? હવે 8,000 આવે 8,000. એવો ભાડું કરવાનું ખાવાનું છોકરાની પડીકની બધું જ એમાં દીકરીઓના અવસર સાચવવાના દીકરીઓને તો જવું તો પડે જ આપણે જવું પડે. એક ખરા પરણાવી છે મારી બેબી એક નરોડા પરણાવી છે એક નાની છે પછી કુંવારી છે આ બધું સાંભળીને બહુ દુઃખ થાય છે ને દુઃખ ત્યારે જ થાય જેનામાં માણસાઈ, ઇન્સાનિયત, માનવતા આ બધું હોય ને આવા સમયે તો હોવું જ જોઈએ. માનવતા વગરનું જીવન શું કરવાનું? જો તમારામાં માનવતા જ નથી તો આવું જીવન જીવીને કરવાનું શું? કોઈના માટે તમને દયા ના હોય, કોઈના માટે લાગણીઓ ના હોય, કોઈનું દર્દ ના સમજી શકતા હોય તો આવું જીવન જીવીને શું કરવાનું? હવે ક્યાં સુધી આવી રીતે રહેશે? હવે ભગવાન રાખે ત્યાં ઊંધી રહીશું શું કરીએ? સાચી વાત. ભગવાન ભરોસે આ લોકો છે. હવે ક્યારે ભગવાન લાજ રાખે છે અને ક્યારે નીચે ઉતરે છે ભગવાન. વિશ્વાસ ભગવાન ઉપર છે, બાકી હવે કોઈના ઉપર વિશ્વાસ રહ્યો નથી. કરવો કોના ઉપર? આ ઘોર કળયુગમાં વિશ્વાસ કોના ઉપર કરવો? પેલું ગીત નથી દુનિયા દગાબાજ રે વિશ્વાસ કોનો કરવો? એ સાચું જ ગીત છે. જેણે પણ ગાયું હોય, જેણે લખ્યું હોય, આવા આ સમયનો વિચાર કરીને જ આ ગીત લખવામાં આવ્યું છે. દુનિયા દગાબાજ રે વિશ્વાસ કોનો કરવો? અત્યારે કોઈના ઉપર ભરોસો રાખી શકાય એમ નથી. કોના ભરોસે જીવવું એ પણ અઘરું બની ગયું છે અને ઘર વગર રહેવા માટે મજબૂર બન્યા છે આ પરિવારો. આવા પરિવારોની લાગણીઓને તો સમજો, આવા પરિવારોની એમની જે વેદના છે આ વેદનાને તમે સમજો. બહુ જ ખોટું થઈ રહ્યું છે આ લોકો સાથે.